બે દિવસ પહેલા કોંગ્રેસ પક્ષે એક મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે કેકેવી બ્રિજની નીચે જે ગેમ ઝોન છે એ રદ કરો, પણ આજ સુધી કોઈ અમને જવાબ ન મળતા તો આજે કોંગ્રેસ પક્ષે લોકોના જાહેરમાં સૂચનો માંગવામાં આવે છે કે આ બ્રિજ થવો જોઈએ કે ગેમ ઝોન થવો જોઈએ કે ન થવો જોઈએ એ બારામાં, પણ આજ સુધી કોઈ કરવામાં આવ્યું નથી. એટલે આ ગેમ ઝોન રદ થવો જોઈએ. લોકોના સેફટી માટે અમે આ પ્રયત્ન કરી રહ્યા છે. વિકાસના કામમાં કોઈ દી હર હંમેશ કોંગ્રેસે સંપૂર્ણ ટેકો આપ્યો છે. તમે બીજી જગ્યાએ કોઈ ગેમ ઝોન કરો એવી એ આવકાર રહ્યા છે. અમારો આજે વિરોધ એ છે કે લોકોના સૂચન માગી કે ગેમ ઝોન થવો જોઈએ કે નહીં, એનો મોબાઈલ નંબર, એનું નામ, આ પદ્ધતિથી અમે કોંગ્રેસે અહીંયા એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એટલે પોલીસ ભાજપના કહેવાથી ભાજપના ખેસ પહેરી લીધા છે, એટલે પોલીસ અમને ધરપકડ કરવા આવી છે. અમે તો પ્રજાના પ્રશ્ન મતે લડત આપી છે, કોઈ બીજો કોઈ વિરોધ નથી. આ છે એ સેફટીનો પ્રશ્ન છે. જે પણ ગેમ ઝોનમાં આવશે એના સેફટીના પ્રશ્ને કોંગ્રેસ પક્ષ વિરોધનું પ્રદર્શન કરે છે. કોંગ્રેસ વિરોધ નથી કરતી. મેં હંમેશા કીધું છે કોંગ્રેસ સાચા મુદ્દા ઉપર લડતી હોય છે. આ જે ગેમ ઝોન બની રહ્યો છે ખરેખર ગેરકાયદેસર જ કહી શકાય. કોઈ દિવસ કોઈની જોયું છે કે બ્રિજ નીચે ગેમ ઝોન બન્યા હોય, તમારી પાસે આટલી બધી ખુલ્લી જગ્યાઓ છે, કેમ એનો ઉપયોગ નથી કરતા? પણ આ એવું લાગી રહ્યું છે કે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ખાસ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એમને વધારે ઇન્ટરેસ્ટ હોય છે રાજકોટનો વિકાસ કરવામાં. એ ઘણી બધી રીતે સમજાવી દેતા હોય છે કે અમે આ વિકાસ કઈ રીતે કરતા હોય છે, પણ મને એવું લાગે છે કે આ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના જે મળતિયાઓ છે એમને ખુશ કરવા માટે અને એમને કામ ધંધા મળી રહે એના માટે ગેમ ઝોન તૈયાર કરવામાં આવી રહ્યો હોય. કારણ વારે વારે સમજાવવાની કોશિશ કરી રહ્યા છે કે અમે આ ગેમ ઝોન શું કામે બનાવી રહ્યા છીએ, જે ખરેખર ગેરકાયદેસર અને અયોગ્ય છે. કારણ કે પુલ ગમે ત્યારે ધરાશયી થઈ શકે. એની જો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન લેખિતમાં જવાબદારી લે તો કરવું જોઈએ, હું એમ કહું છું. ગામના ગેમ ઝોનમાં તમે તાળા માર્યા છે અને જરા પણ સેફ નથી, જરા પણ ક્યાંય લાયબિલિટી નથી સેફટીની, ત્યાં તમે ગેમ ઝોનને પરમિશન આપો છો. એટલે તમારી તમે કઈ રીતના શાસન કરી રહ્યા છો, લોકોને હેરાન કરી રહ્યા છો. જે બિઝનેસ કરે છે, ધંધા કરે છે, એમને તમે હેરાન કરી રહ્યા છો અને તમે ખુદ અયોગ્ય રીતે ગેમ ઝોન બનાવો છો. અને ખાસ જ્યારે ટીઆરપી કાંડ થયું એના ઉપર જે હજી તમે સબક નથી લીધો કે ઘટના કોઈ પણ જગ્યાએ બની શકે, અને આવડા મોટા અંડર બ્રિજ નીચે કે જ્યારે કોઈ પણ ઇસ્યુ થાય તો બીજો ટીઆરપી ગેમ ઝોનનો કાંડ બની શકે એવી સ્થિતિ છે, ત્યારે તમે આ બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છો.